નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંડવી ભુજ હાઈવે પિયાવા કેનાલની બાજુમાં માંડવી ફ્રૂટ માર્કેટનું શુભારંભ કરવામાં આવ્યું। માંડવી ભુજ હાઈવે પર પિયાવા કેનાલની બાજુમાં માંડવી ફ્રૂટ માર્કેટનું સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો તેમજ ખેડૂત મિત્રોના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યું હતું। માંડવી ફ્રૂટ માર્કેટનો શુભારંભ કરવામાં આવતા સ્વામિનારાયણ મંદિરના સંતોએ આશીષ વચનો આપ્યા હતા। માંડવી ફ્રૂટ માર્કેટના શુભારંભ કરવામાં આવતા તેના પ્રારંભે કાંટા પૂજન તેમજ માં ઉમિયા, ભગવાન લક્ષ્મીનારાયણ અને ભગવાન સ્વામિનારાયણનું ભૂદેવના મંત્રોચ્ચાર વડે પૂજન કરવામાં આવ્યું હતું। જેમાં માંડવી ફ્રૂટ માર્કેટના આયોજકો ડિયાનભાઈ રામાણી, રવિભાઈ પારસિયા, ઉદયભાઈ ધકાણ, હિરેનભાઈ પારસિયા, પપ્પુભાઈ સોની વગેરે તેમજ પરિવારજનો જોડાયા હતા। આ પ્રસંગે ખાસ માંડવી પંથકભરના અગ્રગણ્ય ખેડૂતો અને વેપારી મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું। માંડવી ફ્રૂટ માર્કેટના આયોજકો દ્વારા દાડમના ખેડૂતોને સમયસર પેમેન્ટ થાય એવી વ્યવસ્થા કરવામાં આવેલ છે। આ પ્રસંગે દાડમની ખેતી કરતા અગ્રગણ્ય ખેડૂતો, વેપારીઓ, પરિવારજનો, મિત્ર વર્તુળ, રાજકીય સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માંડવી ફ્રૂટ માર્કેટના આયોજકોને આ પ્રસંગે ખાસ અભિનંદન આપ્યા હતા। ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પણ માંડવી ફ્રૂટ માર્કેટનું પ્રારંભ થતા શુભકામનાઓ પાઠવી હતી। આ દાડમ બહુ સરસમાં સરસ છે, સારો ફાલ છે। જે આ ભક્તો બધે ભેગા થઈને પ્રયાસ કરે છે તો ચોક્કસ ભગવાનને સફળતા અપાવશે। પુરુષાર્થ કરીએ, પુરુષાર્થ અને ફળ દેનારા ભગવાન છે ને જો આપણે હું કરું તો એમાં બરકત ના પડે। ભગવાનને સાથે રાખી, ભગવાનનો સંબંધ રાખીએ તો ચોક્કસ ભગવાન આપણે સફળતા અપાવે। સહજાન સાંઈ મહારાજની જય। કચ્છમાં મને નથી લાગતું કે આવી રીતનું શરૂઆત એટલે શાસ્ત્રોક્ત વિધિ અને જે આપણી સનાતની સંસ્કૃતિને અનુસરીને જે ચાલનારી વિધિ છે એનાથી આ મંડીનું પ્રયોજન કરવામાં આવ્યું છે આયોજન, અને આ મંડી ખૂબ જ આગળ વધે એવા હું એક બ્રાહ્મણ તરીકે અંતરના આશીર્વાદ આપું છું। અને સાધુ સંતો પણ જે સ્વામિનારાયણના સંતો આવ્યા એ પણ ખૂબ આશીર્વાદ આપી ગયા છે। આજ રોજ અમે માંડવી ભુજ હાઈવે પર પિયાવા પાસે માંડવી ફ્રૂટ માર્કેટનું શુભારંભ કર્યું છે, જેનામાં ભૂદેવોના આશીર્વચન, સાધુ સંતોના આશીર્વચન અને આશીર્વાદ મેળવી અને કાંટા પૂજન અને સનાતન પદ્ધતિથી જે રીતિ રિવાજો છે એ મુજબ અમે આજે શુભારંભ કર્યું છે। જેનામાં અમારા જે વડીલો હતા, જે મિત્રો હતા, એમને આશીર્વાદ અને શુભકામનાઓ મળી છે। ખેડૂત મિત્રોનો ખૂબ સ્નેહ મળ્યો છે। આજે પણ તમે જોઈ શકો છો કે બહોળી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે, સામાજિક અગ્રણીઓ આવ્યા છે અને ખેડૂતોએ બહોળી સંખ્યામાં બહોળો માલ લઈને આવ્યા છે અહીંયા કને। કે અમે જે ધાર્યો હતો કે એક ક્વોન્ટિટી અમે નક્કી વિચાર્યું હતું મનથી કે આટલું આવશે, પણ એના કરતાં 3 ગણું આવ્યું છે અને અમારી કેપેસિટી હજુ પણ આનાથી વધુ લેવાની છે। 250 ટન જેટલું અમે ડેઈલી માલની ખપત કરી શકીએ એટલી અમારી કેપેસિટી છે। ખેડૂતો સાથે અમે ચર્ચા કરી જેનામાં અમે જે અમારું સ્ટ્રક્ચર છે, કમિશન સ્ટ્રક્ચર છે, જે પણ છે એ બધી ચર્ચાઓ કરી। પેમેન્ટનું અમે એમને સમજાવ્યું। એમના ખેડૂતોના જે અભિપ્રાયો છે કે ભાઈ પેમેન્ટ વહેલી તકે થાય એના માટે અમે એમને બાંયધરી આપી છે કે જેટલું બનશે એટલું પેમેન્ટ અમે જલ્દી કરી આપશું। 4 દિવસનું તો અમે કમિટમેન્ટ આપેલું જ છે કે 4 દિવસે અમે પેમેન્ટ કરી આપશું, પણ અમે એમને વિચાર વિમર્શ કરી અને જે એનાથી પણ જલ્દી થતું હશે તો એ પણ અમે પ્રયત્નો કરીશું। આજે તમે જોશો કે રાજકીય સામાજિક અગ્રણીઓ એ પણ અમારી અહીંયા કને ઉપસ્થિત રહ્યા છે અને ખેડૂતોનો સારો એવો પ્રતિસાદ છે કે આ હાઈવે જેવી જગ્યા ઉપર પણ ટ્રાફિક જામ જેવું થઈ ગયું છે અત્યારે। ખાસ મુખ્ય આયોજક કોણ છે એ વિશે જણાવો। આ અમે જે શુભારંભ કર્યો છે એમાં અમારા વડીલ મિત્રો અને મિત્રો દરેક લોકો અને અલગ અલગ ફિલ્ડમાંથી અમારા જૂનામાં જૂના દાડમના કિંગ કહીએ અમે તો આ વિસ્તારમાં રવિભાઈ પારસિયા, એમનો સન હિરેનભાઈ પારસિયા, પછી અમારા રઘુબા બાપુ, સાથે અમારા ટ્રાન્સપોર્ટમાં સપોર્ટ કરે એવા જીતુભાઈ ઠક્કર, પછી અમારા ઇમ્પોર્ટ એક્સપોર્ટના માંધાતા દિયાનભાઈ રામનાની એ ઉપસ્થિત રહ્યા છે અને એમનો સાથ સહકારથી અને ભાગીદારીમાં અમે લોકોએ આ શુભારંભ આજે કર્યું છે। ખાસ આ મંડી ક્યાં આવેલી છે અને વધુ ખેડૂતોને આનો લાભ મળે એ માટે શું કહેશો? માંડવી ભુજ હાઈવે પર પિયાવા નર્મદા કેનાલ પાસે આ મંડીની લોકેશન છે કે જ્યાં તમે ગમે ત્યારે વિઝિટ કરી શકશો। 24 કલાક મંડી ચાલુ રહેશે
અને જે સ્ટ્રક્ચર છે બીજા લોકો કે ભાઈ ટોકન સિસ્ટમ ને અત્યારે અમારી કેપેસિટી એટલી વધારે છે કે ટોકન સિસ્ટમ પણ રાખવાની જરૂર નથી. અમે ખેડૂતોને એ પ્રમાણે કહ્યું છે કે બને એટલું જલ્દી માલ મોકલજો કે સોર્ટિંગ ગ્રેડિંગ કરી અને એ લોકો પણ વહેલા ફ્રી થઈ જાય. ખેડૂતોને બને એટલું એમના માલ માટે જે મહેનત કરી છે એમને પૂરતું વળતર મળી રહે એ માટે અમે પ્રયત્નો કર્યા છે. સાથે સાથે અમે ઓલ ઓવર ઇન્ડિયામાંથી અને ઓવરસીઝના પણ વેપારીઓ અહીંયા રાખ્યા છે સાથે, જેમ કે દિલ્હી મંડીના છે, બનારસ મંડીના છે, એના ઉપરાંતમાં વેસ્ટ બેંગાલથી વેપારીઓ આવેલા છે અને બહારની માર્કેટના કહીએ તો દુબઈ, મલેશિયા અને બાંગ્લાદેશ એ બધી જ જગ્યાએના આપણા પાસે વેપારીઓ છે. એટલે ખેડૂતોનું જે પણ માલ હોય, સારો ખરાબ જે પણ માલ છે એ બના આપણે પૂરા ભાવ આપી શકીએ એ રીતનું અમે આયોજન કરેલું છે. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પણ શુભકામના પાઠવી છે. ધારાસભ્યશ્રીએ શુભકામનાઓ પાઠવી છે. એમના પાસે બહોળી જવાબદારી છે. માંડવી વિધાનસભાના ધારાસભ્ય છે, ઉપરાંતમાં ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી છે. એમનો વ્યસ્ત કાર્યક્રમ હતો, એમના માટે આજે ગાંધીનગર હોવાથી એમણે શુભકામનાઓ પાઠવી છે અને એમણે કહ્યું છે કે જ્યારે પણ માંડવી આવશે આ વીકમાં, આ અઠવાડિયામાં, ત્યારે એમણે કહેલું છે કે એ મંડીની ચોક્કસ મુલાકાત લેશે અમારી આ માંડવી ફ્રૂટ માર્કેટની, અને એમના આશીર્વાદ હર હંમેશ અમારા સાથે જ રહેલા છે. બોલો મિયા માત કી જય. આપણે માંડવી ફ્રૂટ માર્કેટ અને અહીંયાનો જે બી ઓક્શનમાં જે બી વેપારી ખરીદશે એ બહારના છે, પાર્ટી બધી બહારની વેપારી, પણ જે મંડી હલાવનાર બધે જે માલિક છે એ બધે અહીંયાના છે. કોઈ બહારનો નહીં કે પછી ફોન કરવા ફોન ન ઉપાડે, ઘણી વખતે એવું થતું હોય, પણ એવું ઓછું થાય. પણ વ્યવસ્થિત ખેડૂતને ભાવ મળી જશે લેવલનો, અને ચોથે કે પાંચમે દિવસે પેમેન્ટ મળી જશે. એવી તમે ખાતરી આપી. હા, એવી અમે ખાતરી આપી રહ્યા. અને હું પોતે અહીંયાનો જૂનામાં જૂનો વેપાર કરવા દાડમમાં 14-15થી બગીચાની ખરીદીમાં મોટે પાયે વેપાર મારો હોય. ભાવ પણ બગીચાનો 175, 78, 182 સુધી ગયા વર્ષે બગીચા ખરીદેલા. જય જવાન જય કિસાન. હું થરાદથી રાહુલ ચૌધરી છેલ્લા 7-8 વર્ષથી રવિભાઈ જોડે જોડાયેલો છું. એમનું કામ બહુ સરસ છે, મને પસંદ છે. અને દુર્ગાપુર, મેરાઉ એ જગ્યા ઉપર રોયણ, ગોધરા એ બધું નેટવર્ક બહુ મસ્ત છે અને ખેડૂતોનો એવો સારો સપોર્ટ છે. તો રવિભાઈએ એક નવું સાહસ કર્યું છે મંડીનું, તો બધા ખેડૂતોને વિનંતી સપોર્ટ કરજો. જય હિન્દ. હું પારસિયા પરિવારની દીકરી અને મારા પપ્પાએ ફ્રૂટ મંડી ચાલુ કરી છે માંડવી ભુજ હાઈવે ઉપર, અને તે આજે તેમનું ઓપનિંગ છે. ભવિષ્યમાં તે ઉચ્ચતર પ્રગતિ કરતા રહે તેવી અમારી શુભકામનાઓ. બેન, પાટીદાર સમાજની દીકરીઓ શિક્ષણમાં, ખેતીમાં પણ અગ્રેસર હોય છે, આપ શું કહેશો? પાટીદાર સમાજની દીકરીઓ અગ્રેસર તો રહે છે, તેમના ઘરેથી તેમના વાલીઓ પણ તેમને છૂટ આપે છે, પરંતુ તેને પોતામાં એવું જોઈએ કે અમે આગળ વધી અમારું નામ રોશન કરી, પાટીદાર પરિવારનું નામ રોશન કરીએ. અને આજે પરંપરાગત રીતે આજે જે મંડીનું પ્રારંભ થયું છે, ખેડૂતોને ફાયદો થાય એવી રીતના શું તમે આયોજનો કર્યા છે? આજે આયોજનમાં તો એવું છે કે તે એકવાર અહીંયા આવે, અહીંયાનું બધું જોવે, એમને પોતે ખબર પડે. પહેલાં તો હું અભિનંદન આપીશ રવિભાઈ એમની ટીમને માંડવી ફ્રૂટ માર્કેટ માટે, કે ખેડૂતો માટે એક આ નવું નજરાણું ચાલુ કર્યું છે. મંડીઓ તો માંડવીમાં અનેક ચાલુ થઈ છે અને જરૂરી પણ છે, કેમ કે દાડમનો વ્યાપ એટલો વધી ગયો છે અને જેમ જેમ મંડીઓ વધુ ચાલુ થશે એમ ખેડૂતોને લાભ થશે. તો આ મંડી ચાલુ થઈ છે એમના માટે ખેડૂતોને ઘણો બધો લાભ થવાનો છે, કારણ કે એક તો ભાવ મળી રહે એવી આપણે આશા રાખીએ, અને વધુ વેપારીઓ અહીંયા આવે અને સારા માલની સારો ભાવ આપે અને નબળા માલને પણ સારો ભાવ આપે એવી આશા રાખીએ છીએ કે વેપારીઓ ઘણા બધા આવે અને ખેડૂતોને ઘણો બધો ફાયદો થાય. આપ ખેતીમાં નિષ્ણાત છો, દાડમની ખેતીમાં ખેડૂતોને ફાયદો થાય એ માટે શું કહેશો? જો દાડમની ખેતી એક એવી છે, આમ ખેતી બધી કુદરતને આધારિત છે, પરંતુ દાડમનો પાક એવો રિસ્કી પાક પણ છે. વરસાદનું થોડુંક વરસાદ પડે તો બીજા પાકને નુકસાન થાય, પણ આ તો વરસાદ ન પડે ને વરસાદી વાતાવરણ થાય તો પણ દાડમના ફૂલ ડ્રોપિંગ થતા હોય છે. ખેડૂતો બહુ મહેનત આમાં લગાવી દેતા હોય છે અને જી જાન મહેનત કરતા હોય છે. અને દાડમનો પાક એવો છે, આગોતરો એમને ખર્ચ કરવો પડે, પહેલો ખર્ચ કરો પછી આ ઉત્પાદન મળે છે. એટલે ખેડૂતોને પણ આ તરફ આપણે ધ્યાન દોરીએ કે આપણે જેટલો ખર્ચ કરીએ એટલું ઉત્પાદન ફૂલ મહેનત કરીએ. જો મહેનત કરશું તો ખરેખર દાડમમાં સફળતા મળે છે અને મળશે.